નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો સ્વાધ્યાય 8.1 એમાં એક્ઝામ્પલ નંબર 7. રેખા x = a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશ x² + y² = a² માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. અહીંયા આપણને વક્ર અને રેખા એના વડે આવૃત પ્રદેશ, પણ મૂળભૂત રીતે વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશ એ એક્સ અક્ષની કે વાય અક્ષની કઈ બાજુના અડતલમાં અને એક્સ અક્ષ કે વાય અક્ષની કોઈ એક બાજુના અડતલમાં હોય તથા કોઈ બે રેખાઓ વડે આવૃત પ્રદેશ હોય તો એનું ક્ષેત્રફળ એક્સ અક્ષના સંદર્ભમાં ઊભી શિરોલંબ પટ્ટીઓ અને વાય અક્ષના સંદર્ભમાં તો આડી શિરોલંબ પટ્ટીઓના ઉપયોગથી આપણે મેળવી શકીએ. અહીંયા આપણે જોઈએ કે તો રેખા અને વર્તુળાકાર પ્રદેશ, તો વર્તુળ માટે અહીં વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ, તો અહીં આપણે લખી શકીએ કે અહીં વર્તુળનું કેન્દ્ર O00 અને ત્રિજ્યા r = a, એટલે કે એ ત્રિજ્યાવાળું વર્તુળ છે. અને આપણે દર્શાવીએ અહીંયા તો આ પ્રમાણે આપણને વર્તુળ મળે. એનું કેન્દ્ર ઉગમ બિંદુ તથા એ ત્રિજ્યા, આ વાય અક્ષ, આ એક્સ અક્ષ તથા x = a/√2 એ કોઈ પણ કિંમત છે. a/√2 એ કોઈ રેખા છે ને x = a/√2 એ ઉગમ બિંદુમાંથી, તો અહીંયા તો શિરોલંબ રેખા છે x = a/√2. અહીંયા આપણે જોઈ શકીએ કે આ તો x = a/√2 એ કરતાં નાનું મૂલ્ય માટે આપણે લખી શકીએ કે અહીંયા આપણને તો x = a/√2 એવી રેખા મળે. x = a/√2. આ બિંદુના યામ એને આપણે એ કહીએ તો a0, આ ઉગમ બિંદુ O A અને B કહીએ અને આને આપણે C કહીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને આપણે D અને E કહીએ. તો આ વર્તુળ અને આ રેખા દ્વારા કપાતા નાનો પ્રદેશ, તો નાનો પ્રદેશ કયો છે? તો આ પ્રદેશ. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું. એટલે કે અહીંયા તો આપણે પ્રદેશ આ પ્રમાણે લખી શકીએ D, E અને F, અને આપણે તો F, D, A, E, F એ પ્રદેશનું ક્ષેત્રફળ જે માગેલ પ્રદેશ દર્શાવે. તો એનું ક્ષેત્રફળ મેળવવા માટે તો વર્તુળ બંને અક્ષો પ્રત્યે સમમિત છે, પણ એક્સ અક્ષના સંદર્ભમાં તો એક્સ અક્ષ પ્રત્યે સમમિત હોવાથી ઉપરના અડતલમાં રહેલા પ્રદેશનું ક્ષેત્રફળ નીચેના અડતલમાં રહેલા પ્રદેશના ક્ષેત્રફળ બરાબર થાય. તો માટે તો આકૃતિમાં આપણે દર્શાવી શકીએ કે અહીં માગેલ પ્રદેશ અથવા તો માગેલ પ્રદેશ એ આકૃતિમાં જોઈ શકાય છે કે F, D, A, E, F દ્વારા આવૃત પ્રદેશ માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ પણ તો આપણે કહી શકીએ કે આવૃત પ્રદેશ અને = 2 ટાઈમ્સ તો આવૃત પ્રદેશ, તો માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ અને = F, D, A, E, F દ્વારા આ પ્રદેશનું ક્ષેત્રફળ અને = 2 ટાઈમ્સ F, A, E, F પ્રદેશનું ક્ષેત્રફળ. એનો અર્થ કે તો ઉપરના ભાગના પ્રદેશનું ક્ષેત્રફળ, તો આ ભાગ F, A, E, F પણ અહીં એક્સ અક્ષના સંદર્ભમાં
तो आ बे रेखाओ x इक्वल टू a अपॉन √2 और x इक्वल टू a। तो આવી બે રેખાઓ વડે સમગ્ર પ્રદેશ આવૃત છે તથા વક્ર વડે આવૃત છે માટે તો x અક્ષ અને વક્ર દ્વારા આવૃત પ્રદેશ છે માટે આપણે લખી શકીએ 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન a अपॉन √2 टू a। હવે તો આ પટ્ટીની પહોળાઈ કે જાડાઈ આપણે કહીએ તો dx અને ઊંચાઈ તો y માટે તો y dx। પણ y ની કિંમત લખવા માટે तो परंतु આપણે લખી શકીએ કે x² + y² ઇક્વલ ટુ a² અને ઇમ્પ્લાય તો y² એટલે કે અહીંયા વક્ર કયો છે તો વર્તુળ, તો વર્તુળના તો સૂત્રમાંથી તો y ને સૂત્રનું કરતા બનાવો y² ઇક્વલ ટુ a² - x² અને માટે તો y ઇક્વલ ટુ +or - √a² - x²। પરંતુ y તો વક્ર ઉપર રહેલા તો પ્રદેશ જે પ્રદેશનું ક્ષેત્રફળ મેળવીએ એ પ્રદેશમાં વક્રનો જે ભાગ આવૃત તો જે વક્રનો જે ભાગ છે એ વક્રના ભાગ ઉપરના બિંદુ માટે y યામ તો y ગ્રેટર ધેન 0 અને y ગ્રેટર ધેન 0 હોવાથી તો y ઇક્વલ ટુ √a² - x² મળે અને માટે તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ તો પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન a अपॉन √2 टू a વર્ગમૂળમાં a² - x² dx। y ની કિંમત લખી દીધી। હવે વર્ગમૂળમાં a² - x² એનું સંકલન કરીએ તો ઇક્વલ ટુ 2 ઇન્ટુ x अपॉन 2 તો x अपॉन 2 સ્ક્વેર રૂટ a² - x² પ્લસ a² अपॉन 2 साइन इनवर्स x अपॉन a अपॉन तो √2 टू a અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ x ની કિંમત a લેતા તો આ પદ 0 થઈ જશે। x ની કિંમત a લખીએ તો a² अपॉन 2 ઇન્ટુ સાइन ઇનवर्स 1 એટલે કે પાય अपॉन 2 માઇનસ હવે x ની કિંમત a अपॉन √2 લઈએ a अपॉन √2 ઇન્ટુ तो a अपॉन 2 √2 a अपॉन 2 √2 इंटू वर्गमूल में a² - अपॉन 2 પણ a² - a² अपॉन 2 એટલે કે a² अपॉन 2 એનો વર્ગમૂળ તો a अपॉन √2 પ્લસ a² अपॉन 2 તો પ્લસ a² अपॉन 2 साइन इनवर्स a अपॉन √2 अपॉन a and equal to साइन इनवर्स a अपॉन √2 अपॉन a कैंसल तो साइन इनवर्स तो 1 अपॉन तो √2 અને साइन इनवर्स 1 अपॉन √2 એટલે કે પાય अपॉन 4 તો પાય अपॉन 4 આ પ્રમાણે આપણે કિંમત મેળવી શકીએ। તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ 2 ઇન્ટુ સાદુરૂપ આપીએ तो a² तो पाई इंटू a² अपॉन 4 पाई a² अपॉन 4 पाई a² अपॉन 8 तो माइनस करिए तो 2 इंटू पाई a² अपॉन 8 आ बनेनो तफावत पाई a² अपॉन 8 थशे अने तो माइनस a² अपॉन 4 तो माइनस a² अपॉन 4 तो आई किंमत बढ़े इक्वल टू तो फरी 2 वड़े गुणी दीए तो पाई a² अपॉन 4 माइनस a² अपॉन 2 અને એમાંથી તો a² अपॉन 4 तो सामान्य લઈએ तो આપણે લખી શકીએ पाई माइनस 2 तो तो मागेल क्षेत्रफळ એટલે એકમ તો એ માગેલું તો ક્ષેત્રફળ થાય એટલે કે આ વક્ર દ્વારા આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ તો આ મળે એમ આપણે કહી શકીએ। હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 9 પરવલય y ઇક્વલ ટુ x²
અને y ઇક્વલ ટુ માનાંક x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. y ઇક્વલ ટુ માનાંક x એટલે કે y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એક્સ. અહીં પરવલય y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર જેનો અક્ષ yx તથા તે ધન yx તરફ ખુલતો પરવલય તથા y ઇક્વલ ટુ માનાંક x એટલે કે y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એક્સ, જે બે રેખાઓ દર્શાવે. ઉગમ બિંદુમાંથી પસાર થતી બે રેખાઓ દર્શાવે માટે તેનો આલેખ આપણે દર્શાવીએ તો આ પ્રમાણે આપણને આલેખ મળશે. અહીંયા પરવલય આપણને આપેલું છે. એ પરવલય એ yx ધન yx એનો અક્ષ માટે એ આલેખ આપણને આ પ્રમાણે મળશે. અને એ જ રીતે આ બાજુ પણ એ જ રીતે આપણે આલેખ દોરી શકીએ. અને y ઇક્વલ ટુ એક્સ અને y ઇક્વલ ટુ માઇનસ એક્સ એ તો લગભગ બંને અક્ષો સાથે 45 ડિગ્રી માપનો ખૂણો બનાવતી, એટલે કે ધન એક્સ અક્ષ સાથે 45 માપનો ખૂણો બનાવતી, અને એ જ રીતે ઋણ એક્સ અક્ષ સાથે પણ 45 માપનો ખૂણો બનાવતી. તો બીજી રેખા y ઇક્વલ ટુ માઇનસ એક્સ પણ y ઇક્વલ ટુ માનાંક x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 માટે તો y ઇક્વલ ટુ એક્સ અને y ઇક્વલ ટુ માઇનસ એક્સ એ બંને રેખાઓ આપણને મળે. એ રેખાઓનો આ ભાગ મળે એક્સ ગ્રેટર ધેન 0. એટલે કે અહીંયા આપણે જે આલેખ દર્શાવી છે y તો વક્ર માટે તો y ઇક્વલ ટુ માનાંક x, તો અહીં આપણે લખી શકીએ y ઇક્વલ ટુ માનાંક x ઇક્વલ ટુ તો એક્સ અથવા માઇનસ એક્સ, પણ ક્યારે કે જો એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને જો એક્સ લેસ ધેન 0 તો માઇનસ એક્સ. તો એક્સ ઇક્વલ ટુ 0 માટે 0 મૂલ્ય મળે. બીજો ભાગ આપણને એ જ રીતે આ બાજુ મળશે. તો આ બાજુ આપણે તો દોરી શકીએ. અને માટે તો y ઇક્વલ ટુ માનાંક x. એટલે કે અહીંયા આપણે લખી શકીએ y ઇક્વલ ટુ એક્સ અને આના માટે y ઇક્વલ ટુ માઇનસ એક્સ. પણ આ બંને વક્ર વડે આવૃત પ્રદેશનું તો ક્ષેત્રફળ, તો એ આવૃત પ્રદેશ બે ભાગમાં વિભાજિત છે. એક પ્રથમ ચરણમાં અને બીજા ચરણમાં. આ બંનેનું આપણે ક્ષેત્રફળ મેળવીશું. બંને સમક્ષેત્રી પ્રદેશ છે. તો અહીં આપણે કહી શકીએ કે અહીં પરવલય તેની અક્ષ તેની y અક્ષ પ્રત્યે સમમિત હોવાથી માગેલ પ્રદેશ એ બે તો સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત છે. તો બે સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત છે માટે તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ આપણે લખી શકીએ OA અને ફરી આપણે તો OA પણ એના આપણે અહીંયા બી લખીએ. આ બિંદુ આપણે એક સી લઈએ અને અહીંયા આપણે એક બીજું ડી લઈએ, તો આપણે લખી શકીએ 2 ટાઈમ્સ OCADO પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ. પણ આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે તો બંને વક્રના છેદ બિંદુઓ એ અને બી મેળવવા પડે. તો અહીં વક્રના સમીકરણનો ઉકેલ મેળવવા
એટલે કે વક્રના છેદ બિંદુઓ મેળવવા માટે તો y ઇક્વલ ટુ તો માનાંક x અને y ઇક્વલ ટુ x સ્ક્વેર સમીકરણ ઉકેલ તો y ઇક્વલ ટુ x સ્ક્વેર ઇક્વલ ટુ માનાંક x અને ઇમ્પ્લાય x સ્ક્વેર ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ x અને ઇમ્પ્લાય તો x સ્ક્વેર પ્લસ ઓર માઇનસ x ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાય x ઇન્ટુ x પ્લસ ઓર માઇનસ 1 ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાય x ઇક્વલ ટુ 0 અથવા x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 અથવા માઇનસ ઓર પ્લસ 1 એનો અર્થ કે તો એક્સની કિંમત 0 તો એક્સ ઇક્વલ ટુ 0 દો તો ઇમ્પ્લાય વાય ઇક્વલ ટુ 0 અથવા વાય ઇક્વલ ટુ એક્સ ઇક્વલ ટુ 1 ત્યારે તો વાય ઇક્વલ ટુ 1 એટલે કે પ્લસ ઓર માઇનસ 1 માટે તો છેદ બિંદુઓ તો વક્રના છેદ બિંદુઓ એટલે કે રેખા અને તો વક્રના છેદ બિંદુઓ એટલે કે આપણે લખી શકીએ રેખા અને તો પરવલય અને y ઇક્વલ ટુ માનાંક એક્સના છેદ બિંદુ તો આપણે મેળવવા પડે જે છેદ બિંદુઓ તો 0 0 ઉગમ બિંદુઓ 0 0 a 1 1 અને b -1 તો એના યામ 1 1 થાય ઉના યામ 0 0 આના યામ -1 1 અને માટે આપણે લખી શકીએ -1 1 થશે આપણે 1 મિનિટ અહીંયા આપણે x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 લખીએ તો y ઇક્વલ ટુ તો +1 મળશે એટલે કે અહીંયા પણ +1 y ઇક્વલ ટુ માનાંક x માટે તો x ઇક્વલ ટુ 0 ત્યારે y ઇક્વલ ટુ 0 તો -1 +1 તો એને યામ થાય -1 +1 એટલે કે અહીંયા -1 1 મળે બીના યામ -1 1 અહીંયા તો 1 1 અને માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ 2 ટાઈમ્સ OCADO પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવેલું છે તો OCDAનું ક્ષેત્રફળ મેળવવા માટે તો આ પ્રદેશ x અક્ષ કે y અક્ષ પૈકી કોઈ પણ એક અક્ષ દ્વારા આવૃત નથી માટે એ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે તો આપણે તો શિરોલંબ પટ્ટીઓનો ઊભી શિરોલંબ પટ્ટીઓનો ઉપયોગ કરીને ગણતરી કરી શકીએ અને ઊભી શિરોલંબ પટ્ટીના ઉપયોગ દ્વારા આપણે તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવીશું અથવા તો અહીંયા તો લંબચોરસના ક્ષેત્રફળમાંથી માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે તો બે રીતનો ઉપયોગ કરી શકાય પણ અહીંયા આપણે જોઈએ કે તે પરવલય y ઇક્વલ ટુ x સ્ક્વેર અને y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ x એના દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બે સમક્ષેત્રીય પ્રદેશમાં વિભાજિત છે બંને પ્રદેશ x અક્ષ કે y અક્ષ સાથે સીધા સંપર્ક ધરાવતા નથી ત્યારે એનું ક્ષેત્રફળ મેળવવા માટે તો આપણે આ નિરૂપણ મેળવી શકીએ આ ત્રિકોણનું ક્ષેત્રફળ એમાંથી તો આ પરવલય અને તો આ બે રેખાઓ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરી શકાય તો આ રેખા x ઇક્વલ ટુ 1 થશે x ઇક્વલ ટુ 0 જે y અક્ષ છે અને માટે તો અહીંયા આપણે કહી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ માટે આપણે જાણીએ છીએ કે તો કાટકોણ ત્રિકોણ છે જેનો તો આ તો ભાગ એટલે કે એની બાજુ 1 અને એની ઊંચાઈ પણ 1 માટે ત્રિકોણના ક્ષેત્રફળમાંથી તો આનું ક્ષેત્રફળ આપણે બાદ કરી શકીએ છીએ અહીંયા આપણે લખી શકીએ કે તો જે તો પ્રદેશ આપણને મળે આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે બીજી રીતનો ઉપયોગ કરી શકાય જે આના તો આ સ્વાધ્યાય પછી આપણે જોવાના
બે વક્ર વડે આવૃત પ્રદેશ એના સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય. એ જ રીતે આ રીતે પણ ગણતરી કરી શકાય કે આ બે રેખાઓ તથા આ રેખા તથા એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ આ બે રેખાઓ અને પરવલય તો એના તથા એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો એમાંથી એ બાદ કરી નાખીએ તો ત્રિકોણાકાર પ્રદેશમાંથી આ પરવલય, આ રેખા અને આ એક્સ અક્ષ એના દ્વારા આવૃત એટલે કે x=0, x=1 એક્સ અક્ષ અને પરવલય વડે આવૃત પ્રદેશ આ વક્ર ભાગ જે આપણને દેખાય છે એ ભાગ આપણે એમાંથી બાદ કરી દઈએ તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળે. તો અહીંયા બે વક્ર વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી શકાય. પણ અત્યારે આપણે એ જાણતા નથી તો આપણે સીધા ત્રિકોણના ક્ષેત્રફળમાંથી તો પરવલય, રેખા x=1, x=0 તથા એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બાદ કરીશું. માટે આપણે કહી શકીએ કે માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ તો આપણે લખી શકીએ માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ત્રિકોણ OA, તો OAC અને D આપણે લખેલા છે, આના આપણે B કહી દઈએ. B બિંદુ લખેલું છે તો E કહીએ. તો ત્રિકોણ OEA નું ક્ષેત્રફળ માઇનસ OEACO પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ પણ ત્રિકોણ OE એનું ક્ષેત્રફળ તેનું ક્ષેત્રફળ 1/2 પાયો ઇન્ટુ width એટલે કે 1/1 માઇનસ OEACO નું ક્ષેત્રફળ. OCA નું ક્ષેત્રફળ એટલે કે ઇન્ટિગ્રેશન તો OEACO એટલે કે તો આ બે રેખાઓ અને પરવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 તો ઇન્ટિગ્રેશન 0 to 1 પરવલય માટે તો આ ભાગનું ક્ષેત્રફળ મેળવવા માટે તો સિરોલમ પટ્ટીઓનો ઉપયોગ કરો. આ dx થશે અને આ y થશે તો y dx અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 1/2 માઇનસ ઇન્ટિગ્રેશન 0 to 1 તો પરવલયનું સમીકરણ y = x² છે તો x² dx અને ઇક્વલ ટુ 2 × 1/2 એટલે કે 1 માઇનસ 2 ટાઈમ્સ તો x² નું સંકલન તો x³/3 0 to 1 and equal to 1 minus 2 into 1/3 minus 0/3 એટલે કે તો 1 minus 2/3 અને equal to 3 minus 2 એટલે કે 1/3 એકમ. તો આ માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ થાય. તો અહીંયા ક્ષેત્રફળ મેળવવા માટે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી પડે એવી કે અહીંયા તો અલગ અલગ ઘણી બધી રીતે એટલે કે બે રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ. એ જ રીતે વાયએક્સના સંદર્ભમાં પણ ગણતરી કરી શકાય. એટલે કે અહીંયા એક્સ અક્ષના સંદર્ભમાં અત્યારે આપણે ગણતરી જોઈ ગયા એ રીતે વાયએક્સના સંદર્ભમાં પણ ગણતરી કરી શકાય. વાયએક્સના સંદર્ભમાં ગણતરી કરું અને નિરૂપણ મેળવું. એ જ રીતે તો એમાં પરવલય દ્વારા આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. અને એ જ રીતે બે વક્ર વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળના સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય. જે તો આ સ્વાધ્યાય પછીના ટોપિકમાં આપણે તો જોઈશું. તો વક્ર y² = 4x કે જે ધન એક્સ અક્ષ તરફ ખુલતો પરવલય અને રેખા x=3 વડે આવૃત પ્રદેશ. તો અહીં વક્ર y² = 4x એ ધન એક્સ અક્ષ તરફ ખુલતો વક્ર અને માટે તેનો આલેખ આપણે દોરીએ, આકૃતિ દોરીએ તો આ પ્રમાણે આપણને આકૃતિ મળશે. વક્ર
વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x અને રેખા x ઇક્વલ ટુ 3, તો રેખા x ઇક્વલ ટુ 3 એના વડે આવૃત પ્રદેશ, તો આ પ્રદેશ આપણે આખા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે. તો એ પૈકી ઉપરના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી અને આપણે ગણતરી કરીશું. તો આને આપણે O અને આપણે A અને B કહીએ અને આપણે C કહીએ. તો OACBO તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ, તો માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ પ્રદેશ OACBO નું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ, તો અહીં પરવલય કે એને અક્ષ પ્રત્યે સમમિત છે તથા તે તેની x અક્ષ પ્રત્યે સમમિત વક્ર હોવાથી આવૃત પ્રદેશ તો બે સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત થાય. તો 2 ટાઈમ્સ OCBO નું ક્ષેત્રફળ, આ પ્રદેશનું ક્ષેત્રફળ. પણ આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે x અક્ષનો આપણે ઉપયોગ કરીશું. એના માટે તો આ તો ઊભી શિરોળમ પટ્ટીઓની જાડાઈ dx અને ઊંચાઈ y, તો માટે લખી શકીએ 2 ઇન્ટિગ્રેશન y dx. પણ સીમાઓ કઈ થાય તો x ઇક્વલ ટુ 0 ટુ x ઇક્વલ ટુ 3, માટે 0 ટુ 3 x y dx. તો આ સૂત્ર દ્વારા આપણે તેનું ક્ષેત્રફળ નિયત સંકલન દ્વારા મેળવી શકીએ. પરંતુ અહીં y સ્ક્વેર ઇક્વલ ટુ 4x implies y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ રૂટ એક્સ. પરંતુ વક્ર પરના બિંદુ માટે કયા, તો વક્ર પર, તો જે વક્ર આપણે, તો આ ભાગ વક્ર ઉપરના, તો વક્ર જે પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું, એ પ્રદેશ જે વક્ર દ્વારા આવૃત છે એ વક્રના ભાગ માટે, તો વક્ર ઉપરના બિંદુ માટે તો y ગ્રેટર ધેન 0 અને માટે તો y ઇક્વલ ટુ 2 ઇન્ટુ રૂટ એક્સ અને ઇક્વલ ટુ fx અથવા y. અને માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ, તો માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 ટુ 3 2 રૂટ એક્સ dx. અને 2 બહાર લઈ લઈએ તો 4 ઇન્ટુ રૂટ એક્સનું સંકલન x રેઝ ટુ, તો 1/2 નું સંકલન x રેઝ ટુ 3/2 0 ટુ 3, એમાંથી 3/2 બહાર લઈ લઈએ તો ઇક્વલ ટુ 8/3 x રેઝ ટુ 3/2 0 ટુ 3 અને ઇક્વલ ટુ 8/3 3 રેઝ ટુ 3/2 એટલે કે 3 રૂટ 3 3 રેઝ ટુ 3/2 3નું તો 1/2 ઘાત એટલે રૂટ 3નો ઘન એટલે કે 3 રૂટ 3 માઇનસ 0 અને ઇક્વલ ટુ 8 રૂટ 3 એકમ માગેલું પ્રદેશનું તો ક્ષેત્રફળ થાય. તો આ માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ થાય. તો અહીંયા આપણે જોઈએ એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 13. વક્ર y સ્ક્વેર ઇક્વલ ટુ 4x yx અને રેખા y ઇક્વલ ટુ 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. વૈકલ્પિક પ્રશ્ન છે, 4 વિકલ્પ છે. એના માટે આપણને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા y સ્ક્વેર ઇક્વલ ટુ 4x નો આલેખ તો આપણે દર્શાવેલ જ છે. અહીંયા આપણે દોરી શકીએ કે y સ્ક્વેર ઇક્વલ ટુ 4x. x અક્ષ છે એનો અક્ષ છે અને આ પ્રમાણે તો આપણે આલેખ દોરી શકીએ. y ઇક્વલ ટુ તો y અક્ષ આપણે અહીંયા દર્શાવેલું છે અને y ઇક્વલ ટુ 3 રેખા, તો y ઇક્વલ ટુ 3 રેખા, તો y ઇક્વલ ટુ 3 y અક્ષ અને આ પરવલય એના દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે. એ પ્રદેશ તો x અક્ષ એટલે કે તો y ઇક્વલ ટુ 0 અને y ઇક્વલ ટુ 3 એ બે રેખાઓ અને x અક્ષ સાથે સંપર્ક ધરાવતો હોવાથી તો આડી શિરોળમ પટ્ટીઓનો આપણે ઉપયોગ કરવો પડે. તો માટે તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ
તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ, તો આ પ્રદેશ થશે ઓ એ બી ઓ, તો એ બી ઓનું ક્ષેત્રફળ, પણ આ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ, તો ઇન્ટિગ્રેશન 0 to 3 આ પટ્ટી માટે તેની જાડાઈ ડીવાય અને લંબાઈ એક્સ એ માટે એક્સ ડીવાય અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 3 પણ એક્સ ઇક્વલ ટુ તો y²/4, તો y²/4 dx, એટલે કે તો y² ઇક્વલ ટુ 4x, એમાંથી એક્સના સૂત્રનો કરતા બનાવો તો x ઇક્વલ ટુ y²/4 અને ઇક્વલ ટુ 1/4 y તો સ્ક્વેરનું સંકલન y³ 0 to 3 અને ઇક્વલ ટુ 1/4 3³ એટલે કે 3² તો 9 - 0, તો 9 - 0 અને ઇક્વલ ટુ 9/4 એકમ માટે. તો વિકલ્પ આપણે જોઈએ તો બી વિકલ્પ એ સાચો વિકલ્પ માટે, તો વિકલ્પ બી એ સાચો વિકલ્પ, કારણ કે અહીંયા આપણને 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ એ 2, બી 9/2, સી 9/3 અને ડી 9 તો 9 બી 9/4 છે, ડી 9/2 છે માગે, તો માગેલ તો ક્ષેત્રફળ 9/4 એકમ થાય, જે તો માગેલું તો ક્ષેત્રફળ.